હોઠ ઉકાઈ જઈ ઘડી ઘડી હોઠ ઉકાઈ જઈ ઓ જમાય બાપા આખા આમ છે ઘર બનાવવાનું અરે ઘર પછી બનાવજો લે વાકર આવ કા પેલા અરે આ ડોલું એક તો વળી જીવાને જ સીધા બાપા આખા છે આવું ઘર બનાવવાનું આપણે પૈસા આવે એટલે બનાવી દઈએ આપણે યો પાન આવે પૈસા લઈને બનાવી દેવાનું આ પેલા યો પોણી હતા નકો આવું જીવ રહી છે આ રોટો લેતા બાથી લે યાર આવ્યો લાવો તો પોણી લાવો અલે પાઉ બાટલાનું લાવે પોણી એ તમે ગરમ હે ઓ સારું અને ખાવા બાવાનું બનાવી જ દઈ ખાવાની તો બનાવીએ અચાનક પછી એ બધું પ્લે થાય પછી એ બનાવીએ જો ત્યાં ગળું મુકાઈ જાય ગોળીઓ તો હારા મોની લાવ્યો ઓય એ તો ડાયરેક્ટ હું તો આકાના પેલા હું દવાખાનો તો હિમેળ આવ્યો સારું યાર લે તો જજે આવ્યો છે અને વારાત આવતો જ ગતો બનાવવા તો અંદર લઈ લીધો હોય તો હા ચાલ નહીં આવતો હાર યાર તો પછી બોલાવ એટલે આવજો એ હાલ હું કહું આપણે તો વધુ પડશે ને તો આપણે પૂછાડ્યો તો હું તો ઈકુ મામા તો જાઉં અરે પણ મારા તો જવાનું નહીં ને આપણે હાલ્યા એટલે હબાય લઈને બે આવ્યા તમે રોજી કાઢો હું કહું હું રોટલી બોટલી બનાવું એટલે કે તું બે બધું રમવા જવું હોય તો રમવા જાવ ને કોણ માં વળી તો બેઠી પાડા જે થઈ અને બનાવવાની બાપાની સેવા કરવા મોકલ્યો હવે મારો કહું ખબર ને બે દાડામાં મોડું કઈ સટકી જવું હોય હા આટલી રોટલી બહુ થઈ જાય મારે એક તો ખાવા દેવું પછી ગમે બીજું કોણ કરું હું કહું ખાવા થઈ ગયું હેડ પણ હનુ હેડા હ લઈ જો યાર અંદર સુધી આ ચોકો લઈ લો અંદર ઉભા તો આ ચોકો એ ચોખ્ખો મેળો થોડુંક અપન હાથ મેળો હેલો બેહો અને ખાલી રોટલા જ બનાયા હું છે આ રોટલા એ તો એ આખી જોડી કા ભેજો ને હા લેતા હો તો શેક પેક તો બનાવી જ નહીં તો લાવ હનુ બનાવી શેક આ જે ખાવા કરો ને એટલે હું કહું કે કંકોળો હતો બનાવ્યો તો સારું હતું નતો જોયો તું હા નતો જોયો હારું હેડો અને વાટકો લાયા વગર તો હું ખાયતા હા વાટકો આપવો પડશે તાનો હાથમાં ખાવાનું તો મને ઓબો લાવો કે નહીં હાલો લાવ કરો લાવો બરાબર કેમ ઓન કરો હા ચાલ હજી છૂટો નાઈ દો વાટકો ખાવાનો હવે ખાવાનું હોય છે આ વળી હું એક દાન લો તમે મને હેરાન કરી નાખો આ 10 દાન લો તો મારે તમે જી લેજો કોઈ ચીજ નહીં લઈ જતો કોઈ તો ડોલ ચેકો તો કરવો પડ કરતા અને ઓબળો મારા તો એમાં ભાઈબંધનો ફોન આવ્યો તો કે હનો એને કોઈ ઇમરજન્સી માં જવું પડશે હવે કે સેવા કોણ કરવા રહેશે મારે કરશે તમારો છોકરો એવું ના હોય કરીએ એ એવું હતા અહીંયા ડોતી જવાનું હા ઓહો ફોન આવ્યો એટલે જવું પડશે અરે તે પાછા વચ્ચે પા પડ દે કોણ મને આવું હા મને આવો અને પછી સેવા કોણ કરે કે માની કે મોઢું પડે એ તો મારું જોવાનું હા જો ને હે લે તો હવે ખાવું જતા રહી ખરા ટકા જતા રહી
ફોન કરવા દે. જમાઈ જતા રે પણ સોરી આવે તો સારું. હલો સોરી બેટા. બહુ મોદો પડે હું અને જમાઈ જતા રહે એવું કોક ઈકણ મોદા પડે તા તે તું ના હોય તો આવજે કહું. હા અરે થોડો ટાઈમ કાઢીને આવી પણ હા જોરદાર ઉધરસ ને બધું થઈ ગયું, ઊભું થવાતું નહીં. હા ટાઈમ નહીં પણ તારા માટે મેં જેટલું બધું મોકલાયું કે અને તું આમ કરી હા એ જ ના આવે તો કોઈ નહીં. સુડીએ ના પાડવા માંડી બોલો હેડો હેડો ચક્કર આવી ગયા લાગે તમે. ચક્કર જ આવે એવું થાય ને. વાહ ચાલો પાણી શંભુજી ના પેલી ઘોડે લેતા આવો શંભુજી જમાઈ જમાઈ જ્યાં તો જે ઘેર જ્યાં ઈવાના ઘેર જે જતા રે તમ હું ગોમ પડી તે જે ખબર નહીં કોક બીમાર પડી મટતે છે. તે બહાર નહીં આવતા. મેં કીધું કે આવજો ના પાડી રે. છોકરો ચમ આવ્યો હોય શું કરે? કોને ફોન કર્યો તો તે નહીં આવવાની એ ના પાડે મારે ટાઈમ નહીં. તમારે છોડીને તમારે જમાઈ જજે. એને નહીં જ્યાં આમ તો જમાઈ કરવાનું છે જ્યાં જમાઈ જમાઈ જતા રહી ભણ્યો બે ઘેર જતા રહી. જતા રે એ તો ખબર કે બહુ નાર હોય ઈવાને ખબર હોય. ના એવું નતું યાર બીમાર પડે કોણ કહેવાનું એટલે કે હું જઉં એ તો બધો બોનો જવાનો. એ તો મેં કીધું તું નહીં સંભોજી કે બે દાણે કીધું જ ને. આવ્યો તમે વાયુ કરો વિક્રમજી. આ બે ભૂઈ પાસે તમે તમા કરો એટલે ઈવન ઘેર રહે. સાલ બેટા હવે તો દાદા કોક થત આવશું. હા એ તો જમાઈ ઈવન. જવાની જરૂર નહીં રે આજથી તમારું હારી ઘર હારી તમારું આજથી. એટલે તમે તો બધું જમાઈને હાલવાનું કહેતા હતા ને. અરે ભાઈ જે મેં કર્યું ને હવે નહીં કોઈને આવું કરવું નહીં કહું. બેહો નહીં પૂછો બેહો. આમ જમાઈ કરીને મરી જાય ને જમાઈ આવતા નહીં અત્યારે તું લેવું હોય ને તો તું જ આવે જમાઈ એમને એમ ના આવે. હવે નહીં તાવ આવ્યો તો કશું રાહી રાખ્યું જમાઈ બધું લઈ ગયા કશું રાખ્યું નહીં. એ બધું હારું હારું કહેવા જ આવતા હતા. જમાઈ મને નહીં આલ્યું મેં ઓને નહીં આલ્યું જમના એને આપી દીધું બધું. એ હવે જે હન એ વાન આલો હવે આમ ભેગું રડી ખો. હવે એવું કરવું પડશે ચંબુજી હવે એવું કરવું પડશે ને બધું અભિમાન છોડી મેલું પડશે. એ સોળત તાન જ લેણો તેનો ઘરમાં જઈએ. ના હવે ઘર તમારું તમે નતા કહેતા ના આજથી તમારું હવે બધું આપણું ભેગું હેડો હવે. તમે હવે ખબર પડી. મારે હોય ના આવતો હવે ખબર પડી ને. સાચી વાત છે સાચી વાત. પડી ને હવે ખબર. અત્યારે ગણપણમાં છોકરા જ કોમમાં આવી તા. સાચી વાત મરવા પડ્યો છોકરો જ કોમ એ આવ્યો. તો હું નહીં વાદ લેડો દવાખાને લઈ એ જાઓ તો છોકરો હોત તે તમને બધું કરી આલ છે. જમાઈ નો વિશ્વાસ ના કરાવો. આ કોઈ કોમ ના આવ્યું ને તેના સંભોજી માર કોમ આવ્યા હતા એને દવા લેવા તમારી અને હારું હવે થશે તું હો. લેતા બાળી લઈ આય. આ તો લેતા આવ્યો. હું કહું બાયરી લેતો હોય ગઈકાલે શું કીધું આ તો લેતા ઉપર હાલ દવા લેતા હવે હું અત્યારે હા ચાલ તું ઘરમાં લઈ જાઓ
હવે રાજી ખુશી રહેજો. હારે તો હું તો રહે. આ બાયડી લેતા આવજે ભાવ. આ તો લેતા આવું. તમે સમજી બહુ કમાયો. આભાર તમારી માટે. રાખવું પડે, રાખ્યું હોય ના તમે એમ આ બહુ સારું રાખ્યું. હા. આ વરસાદ આવે જોજે, આટલો લઈ જા ઘરે. દેવક ના હોય ચાબા મેલું. ના હવે હું એ નીકળું, આ તો ઓટો મારવા આવ્યો. એ હારે હતા. હા અને શાંતિ રહેજો હવે. એ હારે તો હું રહેવું હવે. હા. પૂરી રો એટલે બીજું કોમ પડે તો કહેજો, હું કહી દઉં. તમે કહેજો. હા હા હું જ કહે. ગભરાટ આવી ગઈ. શું થઈ ગયા? યાર ભાઈ ગયું. અવાજ લા ચાલો BTS થઈ ગયો. વાઈ જતો રે ભાઈ બોલો મારો. ચમ આવે કે જાદુ બ્લોગ બની જાય એટલે બોલો કે એટલા. દુકાન શું બનાવ્યું? કંકોડો કંકોડો અલા કંકોડા નહીં જેવાય ખા કંકોડા બનાવવાનું ચાલ્યો હતો. એ દવા બવા દવા તો લેવા જા હાલ દવાખાને જઈએ. અરે હા યાર કે દે યાર દવા તો ઘેર ઘેર હારે હારે મોટા કોડવાનો નહીં રહ્યા. હા રેડો ફેરથી જતા રહી કાઢો રીટેક રીટેક જઈને પાવ ઢગલો કઈ ના પેલા ડોકું કરી હજી યાર. કંટાળે બધો તું મારા શાનો લોચો આજે કેમ કે આપણા માથા બોડી તો સભુ લાવવાનો હોય ને યાર. સંભુ લાવશે ભાઈ લાવશે લે તો લાવશે ભૂલી જવાય પેલો કવાર બદલી દેવાનું. આ જેવું કરો.